એક હરિભક્ત હતા ને, 500 કીર્તન મોડે હતા. હા, પછી સવારે ઉઠીને 3 વાગે ઉઠીને કીર્તનો ગાય 6 વાગ્યા સુધી, પછી નાવા ધોવાનું. પછી અમદાવાદ આ શહેરમાં એમના દીકરા નોકરી સારી મળી, બધું કર્યું. પછી એમ મળ્યા, મેં કહ્યું કેમ છે? સાયા ફ્લેટ છે ને બહુ સરસ છે, નાવા ધોવાનું, પૂજા પાઠ. મેં કહ્યું ના, ઓલું પૂજા 3 વાગે ઉઠતા ને કીર્તન. તો પાછી એ વાત જ ટાળે, આપણને ડિસ્ટ્રેક્ટ કરે. સાહેબ દીકરોને બહુ સરસ નોકરી છે, ભગવાન દયા, હું તમને ઓલું પૂછું છું. એ વાત જ ના કરે. જો રોજ 500 કીર્તન મળે હતા ને રોજ 3 વાગે કીર્તન ગાતા, ફ્લેટ થઈ ગયા. ફ્લેટમાં ફ્લેટ બધું ભૂલી ગયું સત્સંગ. જો આ દશા છે, જેટલી આ લોકોની સગવડ થાય ને સત્સંગ ગૌણ થાય. એ ખેત તાળમાં સત્સંગ રહે, એમાં જ ભગવાન સાંભળે.